ગુસ્સામાં કોઈને ગાળ આપવી કે ઝઘડા માટે ઉશ્કેર્યા, સોશિયલ મીડિયા પર અસભ્ય ભાષા અને નફરત ફેલાવતી પોસ્ટનો ઉપયોગ કર્યો તો જાણી લો કેટલી થઈ શકે છે સજા। આખરે શું કહે છે કાયદો। નમસ્કાર, હું છું દીપિકા। ભારતમાં કાયદા મુજબ ગાળો આપવી એ માત્ર અસભ્યતા કે સામાજિક રીતે અયોગ્ય નથી, પરંતુ તેને ગુનાની શ્રેણીમાં રાખવામાં આવેલ છે। આ માટે સજાની જોગવાઈ પણ છે। જો તમે ગુસ્સામાં કોઈને વ્યક્તિગત રીતે કે જાહેર સ્થળે ગાળ આપો છો તો તે વ્યક્તિ તમારી સામે ફરિયાદ નોંધાવી શકે છે। આવી સ્થિતિમાં તમારે કોર્ટ કચેરીના ધક્કા પણ ખાવા પડી શકે છે અને જેલ પણ થઈ શકે છે। જાહેર સ્થળે અશ્લીલ કે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવો એ ગુનો છે। આ માટે ભારતીય ન્યાય સંહિતાની કલમ 356 હેઠળ દોષિત ઠરવા પર 3 મહિના સુધીની કેદ અને દંડ અથવા તો બંને થઈ શકે છે। જો તમે ગુસ્સામાં કોઈની વિરુદ્ધ જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કરો છો અથવા તો ભેદભાવપૂર્ણ ટિપ્પણી કરો છો તો આવી સ્થિતિમાં વધુ કડક કાયદો છે। તમારા પર અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ એટલે કે SC/ST એક્ટ હેઠળ પણ કેસ દાખલ થઈ શકે છે। આ કેસ બિનજામીનપાત્ર ગુનો છે। તેમાં 6 મહિનાની કેદથી લઈને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે। આ સાથે જ દંડ પણ ફટકારાઈ શકાય છે। કેટલાક કિસ્સાઓમાં જેમ કે ખોટી કાનૂની કાર્યવાહી કરવા બદલ 5 વર્ષ સુધીની કેદ અને દંડ પણ થઈ શકે છે। માત્ર ગાળો આપવી જ નહીં પરંતુ ઝઘડો ભડકાવવાનો ઈરાદો રાખવો પણ ગુનો છે। જો કોઈને ગાળ આપીને જાણી જોઈને તેમને ઉશ્કેર્યા હોય અને તેના કારણે શાંતિનો ભંગ થયો હોય તો BNSની કલમ 351 લાગુ થશે। તેમાં દોષિતને વધુમાં વધુ 2 વર્ષની કેદ, દંડ અથવા તો બંને થઈ શકે છે। જો ગાળ કે અપશબ્દોનો હેતુ કોઈ મહિલાની મર્યાદાનો ભંગ કરવાનો હોય તો BNS કલમ 357 હેઠળ કેસ નોંધાશે। તેમાં વધુમાં વધુ 1 વર્ષની જેલ, દંડ અથવા તો બંનેની સજાની જોગવાઈ છે। આવા કિસ્સાઓમાં પોલીસ તરત જ કાર્યવાહી કરે છે। આવી જ રીતે તમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ પણ મહિલાને ખોટા અથવા તો અપશબ્દો બોલવાથી બચવું જોઈએ। જો તમે એવું કરો છો તો તમારી સામે કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે। જો તમારી સામે કેસ થશે તો જેલ પણ થઈ શકે છે। જો તમે ફેસબુક, યુટ્યુબ, એક્સ કે ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો તો ક્યારેય પણ આવા પ્લેટફોર્મ પર કોઈ ખાસ ધર્મ કે કોઈ ખાસ જાતિને લઈને નફરત ફેલાવતી પોસ્ટ, ડબલ મિનિંગ પોસ્ટ કે ભડકાઉ કોમેન્ટ ન કરો। આવા વાંધાજનક વિડીયો કે ફોટો બિલકુલ શેર ન કરો। આવું કરવા પર તમારી સામે FIR નોંધાઈ શકે છે અને જેલ પણ જવું પડી શકે છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ પણ પ્રકારની ગેરમાર્ગે દોરનારી કે ભડકાઉ વાતો શેર ન કરવી જોઈએ। અહીં કોઈ ખોટા સમાચાર શેર ન કરવા જોઈએ જેનાથી માહોલ બગડે। જો તમે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એવું કરો છો તો તમને જેલ પણ થઈ શકે છે।